જય ભીમ સાથીઓ, ડીડી સોલંકી યુવા ભીમસેના સંસ્થાપક આવતીકાલે એટલે કે 10 તારીખ રવિવારે સવારે 11 કલાકે મીઠાપુર દ્વારકા આવી રહ્યો છું કે કોઈ જાતિવાદી એમએલએ અનુસૂચિત જાતિ વિરુદ્ધના જે અસંવૈધાનિક શબ્દ પોતાના લેટરપેડ ઉપર લખ્યા છે એની હજી સુધી માફી પણ નથી માંગી અને એના વિરુદ્ધમાં પોલીસ એટ્રોસિટી એક ગુનો દાખલ નથી કરતી। મીઠાપુર સમાજે આહ્વાન કર્યું છે કે બહોળીથી બહોળી સંખ્યામાં મીઠાપુર પહોંચવાનું છે, તો હું મારી ટીમ સાથે આવી રહ્યો છું। તો મીઠાપુર, દ્વારકા, આજુબાજુ વિસ્તારના તમામ ભીમ સૈનિકો, આગેવાનો, સંગઠનો, તમામ યુવાનોને બહોળીથી બહોળી સંખ્યામાં મીઠાપુર આવવાનું છે। આ ફરિયાદ દાખલ થવી જોઈએ અથવા તો એ જાતિવાદી વ્યક્તિ હોય, એને ભૂલથી લખાઈ ગયું, બોલાઈ ગયું, ભૂલથી તો કેમ લખાય, આવડો મોટો ધારાસભ્ય હોય અને એને લેખિતમાં લખ્યું, વાંચ્યું ને હોય, અનુસૂચિત જાતિ સમાજને શું કહેવાય એને ખબર ન હોય, ખાલી વોટ લેવાની ખબર પડે છે। તો આવા લોકો, જાતિવાદી લોકોને સંવિધાનની તાકાત, સમાજની તાકાત, કાયદાની તાકાત એને બતાવવાની છે। તો બહોળીથી બહોળી સંખ્યામાં સંવિધાનના દાયરામાં રહીને, કાયદાના દાયરામાં રહીને આપણે એમની ઓકાત બતાવશું। જે કાંઈ સ્થળ નક્કી થયું છે એ સ્થળે ભેગા થઈને પોલીસ સ્ટેશન જવાનું છે, જરૂર પડે તો ડીવાયએસપી એસપીને મળવાનું છે અને આના માટે આંદોલન કરવું પડે તો આંદોલન કરવાનું છે। તમામ લોકો તૈયાર રહેજો। જય ભીમ, જય ભારત। મીઠાપુર મળીએ સવારે 11 વાગે।